ઠગાઈ કરવી છે. આમ જા સામે જોયા દીકરીને થયું કે જ્યાં ચકલું ન ફરકી શકે મારા રાજમહેલમાં, મારા પિતાના એવા ચોકીદારો, અને અડધી રાતને ટાણે સાધુ ક્યાંથી? अरे बेटा, बिटिया चिंता मत करो, मैं जंगल में मेरी कुटिया में बैठा हूं, तेरा भजन वहां मुझे सुनाई रहा. અને આને 7-8 દીમાં જે ગાયા એ બાપુ સામે, ઓહો, મારા રાજમહેલમાં કોઈ આવી ન શકે એને બદલે બાપુ મેં મારા પિતાને કીધું હતું કે એક દી મારો ગુરુ મને બોધતો આવશે. જો ને શ્રદ્ધાનો ભરોસો, એક બાજુ છે ચોર પણ આયા સામે પાત્ર છે સદગુરુ માને છે. આજ મારા શબ્દો સાચા પડ્યા, મારો ભરોસો સાચો પડ્યો. ગુરુજી જટ મને દીક્ષા આપો અને આપને शिष्य बनाओ. देखो बेटा, यहां नहीं बने, वो तो बहुत विधि होती है, विधि विधान होता है. आपको मेरे साथ चलना पड़ेगा हमारी कुटिया पे. वहां भंडारा करना पड़ता है बेटा, संतों को बुलाना पड़ता है. आपको पहले 16 श्रृंगार सजना पड़े. राजानी दीकरी होळे हणगार हजे હું ઘટે સાહેબ, તમામ ઘરેણા લીધા, साथ में ले लो सब, भंडारा करना पड़ेगा, खर्ची भी होगी, दीक्षा दक्षिणा भी देनी पड़ेगी सबको. बाबू 1000 होना मोल लीधी. ચોર ને જે રીતે ન ચોરી શકાય, મહેનત કરે તો એ સહજતાથી એમ કહેવાય ચોર મળ્યો નામ લેવા. આ દીકરી જેમ બોલતે આયા જે બોલતા જાય એ દીકરી બધું મળી બાંધવા. ગુપ્ત રસ્તો જે હતો એ દીકરીને ખબર હોય રાજમહેલનો, એ રસ્તેથી ગુરુજી લઈને નીકળી ગયા. ઘોર જંગલમાં જાય અને કીધું બેટા ये सब यहाँ रख दो, अब तेरी 1 दिन की परीक्षा होगी. 1 दिन लगेगा, 2 दिन, कितना दिन लगेगा, लेकिन ये तेरी परीक्षा है. एम કરીને ઝાડે બાંધી દીધી. देखता हूं कितना दिन तू बंधन में रहती है, जब तक मैं ना आऊं तब तक तुम मुक्त न हो, ये तेरी परीक्षा है. અને બિચારી ઉભી રહી ઝાડ પાસે, એને બાંધી દીધી દોડ, બધું લઈને ચોર હોય એને તેનું કામ કરવું. બાપુ દીકરી એનું કામ કરી નાખ્યું. શાબાશ, મારા ગુરુએ મને પહેલી વાર પરીક્ષામાં બેહાડી. પણ બાપુ હવાર પડતા રાજમહેલમાં ખબર પડી કે દીકરી નથી. મહારાજાએ શોધખોળ હાથ ન પડે પહેલા તો દીકરીને ગોતી લીધી. મહારાજા આવ્યા ને દીકરી રોવે છે. પિતાજી, મેં તમને કીધું તું કોઈને ખબર નહીં પડવા દો. મારો ગુરુજી મને જ્યાં સુધી ગોતવા નહીં આવે, મને ન મળે ત્યાં સુધી જાય નહીં. આજ મને મારા ગુરુએ ગોતી છે. બાપુજી મને પહેલી વાર મારા ગુરુએ બાંધી છે અને એને કીધું જોઉં છું તું કેટલા દી બાંધેલી રહે છો, આ તારી પરીક્ષા છે. બાપુજી મને છોડતા નહીં, તમે પગે લાગુ, તમે યાદ આવ. જ્યાં સુધી મારો ગુરુ ન આવે ત્યાં સુધી મારે, નહીતર હું પરીક્ષામાં નાપાસ થાય, મારી અડધી જિંદગી તો વહી ગઈ. દીકરીની આંખમાં આહુડાની ધારું છે. મહારાજાએ કીધું ખબરદાર કોઈ મારી દીકરીને ઈડા છે. કાંઈ વાંધો નહીં બેટા, તને જેમ હારું. નહીં બાપુ, કોઈ અહીંયા ન રહેતા, તમને પગે લાગુ. મહારાજાનો રસાલો લઈને વયા ગયા. 1 દી 1 રાત કેડા મકોડા ચડે છે શરીર ઉપર. બાપુ 3જી રાત થઈને મારો નારાયણ વ્યાકુળ મળ્યો થવા. કા નારાયણ ઓલી ભોળી બિચારી, અને ઓલોને ઠગીને વયો ગયો, ચોરી કરીને વયો ગયો. જાઓ તમે એને સમજાવીને એના રાજમહેલમાં મૂક્યા હો. ભાવે કભાવે મારું ભજન કરે છે, પણ એને ગુરુ ઉપર ભરોસો કેટલો છે એ તો જો. નારદ જાઓ, હું તમને પગે લાગુ છું, જાઓ નારદ. નારદ પ્રગટ્યા છે. નારાયણ નારાયણ. કોણ? હું નારદ. હું નારદ શબ્દ સાંભળ્યો ત્યાં તો દીકરીને આઠે કોઠે દીવા થયા. શું મારા ગુરુની તાકાત છે કે હજી મારો ગુરુ પરીક્ષામાં પાસ ન કરે પેલા નારદને મારી પાસે તાકાત થાય છે. જી નારદજી પ્રણામ. આ બેટા મને નારાયણે મોકલ્યો છે. નારાયણને ખબર છે મારા ગુરુએ બાંધ્યું.
ગુરુ દેવા મારા. એટલે જ આવ્યો છું બેટા, હું તને છોડવા આવ્યો છું. હાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. નક્કી ભક્તિમાં કસોટી હોય નારાજ. નારાજજી હું તમને પગે લાગુ. હું મારા નારાયણને કહેજો કે જો તમે આવી રીતે મને કરશો તો મારી ભક્તિ તૂટી જાય. નારાયણના ભક્ત થઈ અને તમે મારું વ્રત તોડાવવા આવ્યા છો. જ્યાં સુધી મારો ગુરુ ના આવે ત્યાં સુધી તમે મને જો છોડો તો તમને તમારા ગુરુના સોગંદ છે, તમને નારાયણની હાન છે. નારદજી ભાઈ નારદ અદ્ભુત છે. ધ્રુવને એના માએ કીધું ને, ભક્ત મંડળમાં પહેલી વહેલી ભક્તિ કોઈએ કરી હોય મનુ રાજાની ત્રીજી પેઢી ડાયરેક્ટ એ ધ્રુવ છે. જ્યાંથી સૃષ્ટિનું સર્જન થાય છે અને મહારાજ મનુ અને શત્રુપાથી સૃષ્ટિનું સર્જન, માનવ સર્જન જ્યારે ચાલુ થયું અને એમાંય એની ત્રીજી પેઢીએ કોઈ આવ્યું હોય તો મહારાજ ધ્રુવ. ભક્ત મંડળમાં પહેલું વહેલું નામ ધ્રુવનું છે એટલે પ્રથમ તારા તરીકે ધ્રુવને મૂકવામાં આવ્યું. આખી દુનિયાના તારા ફરે, મારો ધ્રુવનો તારો ન ફરે. એ તો ત્યાં ત્યાં ધ્રુવ ધરો થઈને બેઠો છે ધરતીનો. એને એકવાર એવું બનેલું, એકવાર નહીં, એના મા જેના પિતાએ એની ઓરમાન માએ જે મેણું માર્યું આ બધા તો જાણકાર છો, એમાં કઈ મારે આખી વાત કરવાની જરૂર નથી. પણ માએ કહી દીધું તું જંગલમાં આવ્યો જા અને નારાયણનું ભજન કર, અને જ્યાં સુધી તને નારાયણ ન મળે ત્યાં સુધી તું ઘરે આવતો નહીં. બાપુ લક્ષ્મી જમાડવા આવતા જંગલમાં. જ્યાં હોય ને નારાયણ નારાયણ નારાયણ. જે મળે ને કે નારાયણ ને જોયા તમે? નારાયણ ક્યાં મળે? નારાયણ ક્યાં મળે?